સાસણ ગીર ઇકોઝોનમાં ગેરકાયદે ધમધમતા 30 એકમોને નોટિસ ફટકારાઈ છે। અભયારણ્યની 1 કિલોમીટર ત્રિજ્યામાં કોમર્શિયલ પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ। તંત્રની કડક કાર્યવાહીથી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરતા ઇસમોમાં ફફડાટ વ્યાપી ઉઠ્યો છે। સ્થાનિક ખેડૂતોએ નિયમો મુજબ હોમસ્ટે મંજૂર કરવાની માંગ કરી છે। તંત્રની કડક કાર્યવાહીથી જે ગેરકાયદે પ્રવૃત્તિઓ કરતા ઇસમો છે તેમનામાં પણ અત્યારે ફફડાટ વ્યાપ્યો છે અને નિયમો મુજબ હોમસ્ટે મંજૂર કરવા સ્થાનિક ખેડૂતો અત્યારે માંગ કરી રહ્યા છે। આ સાહેબ અમને નોટિસ મળી છે એટલે હું આવું ધાબુ હકાવતો હતો અને આ 4 પેઢીથી અમારી જમી છે। અમને નોટિસ મળી છે ને સાહેબ અમને, તો હવે એ સરકાર જે હુકમ કરશે એ પ્રમાણે અમે હાલશું, ત્યાં પછી અમે બંધ કરી દેવું। બરાબર ને સાહેબ? અત્યારે શું છે તમારી? અત્યારે બસ આ ઝૂંપડા છે અમારે, બીજું મારે કોઈ બાંધકામ છે નહીં સાહેબ, અને 4 પેઢીથી અમારી જમી છે। તમે ઉપયોગ કરતા? હા, ઉપયોગ એટલે જમાડતો હતો સાહેબ, ધાબુ હકાવતો હતો મારો। અમે આ બહારના લોકો આવતા એ ને અને આ ચૂલા ઉપર અમે રસોઈ ખવડાવતા હતા। દંડ અમને 10,000 આપ્યો। વધારે પડતા ટુરિસ્ટો અહીંયા આવે છે સાસણ ગીરમાં, તો સાસણ ગીરનો એવો કોઈ બનાવ નથી કે સાસણ ગીરમાં કોઈ ક્યારેય સિંહે કોઈ માનવને હિંસા પહોંચાડી હોય। તો અહીંયાના જે હોટલ સંચાલકો છે અને ગ્રામ્ય લોકો છે અને હોમસ્ટે ધારકો છે એ બધા જ સિંહનું રક્ષણ કરે છે, સિંહને સાથે હળીમળીને રહે છે અને પ્રકૃતિને પ્રેમ કરે છે એ લોકો, અને પ્રકૃતિની સાથે જ એનો નાતો છે। તો એ લોકો ક્યારેય એવું ના કરે કે જેથી આવનાર ટુરિસ્ટોને અસર પહોંચે। ગુજરાતમાં સાસણ ગીરની નજીકના જિલ્લાઓમાં 2015થી ઇકો સેન્સિટિવ ઝોનનો જાહેરનામું અમલમાં છે। આના પ્રમાણે ગીરના જંગલથી 0 થી 1 કિલોમીટરની વચ્ચે કોઈ પણ કોમર્શિયલ પ્રવૃત્તિ નહીં થઈ શકે, અને 1 થી લઈને 2, 2 થી 5 અને 5 થી 10 આ રીતે જેમ જેમ જંગલથી દૂર જતા જઈએ એ રીતે ઓવરઓલ લેન્ડના એરિયાના 5%, 15% અને 25%ના ક્ષેત્રફળમાં બાંધકામ થઈ શકે છે અને એમાં કોમર્શિયલ પ્રવૃત્તિ પણ ચાલી શકે છે। હવે જ્યારથી જાહેરનામું અમલમાં છે, આ વિસ્તારના ઘણા બધા લોકોને એમની ખબર છે અને બધા એમનું પાલન પણ કરે છે, પણ અમુક એકમો એવા હતા કે જે જાહેરનામાનો ભંગ કરીને ઇકો સેન્સિટિવ ઝોનમાં કોમર્શિયલ પ્રવૃત્તિઓ શરૂ કરી હતી। 2025માં હાઈકોર્ટમાં એક રિટ પિટિશન થઈ અને એના આધારે આપણા જિલ્લામાં, જૂનાગઢ જિલ્લામાં જેટલા પણ એવા એકમો હતા આ બધાનો સર્વે કરવામાં આવ્યો અને એમાં મામલતદાર લેવલે, પ્રાંત લેવલે અને કલેક્ટર ઓફિસમાં પણ કેસો ચલાવવામાં આવ્યા, અને એના ભાગરૂપે જ અત્યારે લગભગ 0 થી 1 કિલોમીટરની ત્રિજ્યામાં આવતા લગભગ 30 જેટલા એકમોને વાણિજ્યિક પ્રવૃત્તિ બંધ કરવાનું હુકમ કર્યું છે।